બસ ઇન્ટ્રોડક્શન જ હતું મારું. અરે યાર શરૂ મારું નામ બોલવાનું તો ભૂલી ગઈ. તમને મજા આવશે બાય ધ વે મારા વ્લોગ્સમાં બહુ થોડીક લવ લાઈફ, મેરેજ લાઈફ, ફન, ડ્રામા, ફેમિલી, સમ એંગર. હેલો હાય ગાઈઝ, જય શ્રી રામ. આઈ એમ ફાલ્ગુની એન્ડ હાઉ યુ ગાઈઝ ડુઈંગ? આઈ હોપ તમે બધા જ ઠીક હશો અને એકદમ વેલ એન્ડ ગુડ હશો. સો આજની વિડીયો થવાની છે ઓનલી ઇન્ટ્રોડક્શન વિડીયો, બિકોઝ હું વિચારું છું, ઇનફેક્ટ મેં ડિસાઇડ પણ કરી લીધું છે કે હું એક વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરું અને એમાં વ્લોગ અપલોડ કરવાનું સ્ટાર્ટ કરું. બિકોઝ મારી એક અનધર ચેનલ છે, બ્યુટી ચેનલ છે, ફાલ્ગુની ધ સ્ટાઇલિશ બ્યુટી. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો એના અંદર મેં 2 કે 3 વ્લોગ આઈ થિંક અપલોડ કર્યા હતા. મને રિસ્પોન્સ પણ સારો એવો મળ્યો. તો બહુ બધા મને સજેસ્ટ કરે છે કે તું એક વ્લોગ ચેનલ સ્ટાર્ટ કેમ નહીં કરી દે. સો આઈ થોટ કે ચલો કરી દઈએ. ચાલી ગઈ તો ઠીક છે, નહીં ચાલી તો બી ઠીક છે. આઈ હોપ તમે બધા જ મને સપોર્ટ તો કરશો. તમને મજા આવશે બાય ધ વે મારા વ્લોગ્સમાં બહુ ફેમિલી, ફન, ડ્રામા, સમ એંગર, થોડીક everyday uncut vlog, unfiltered vlog, I'm sorry, untold stories, my marriage life, my love life, my husband, my baby, everything. ચાલી ગઈ તો બી ઠીક છે, નહીં ચાલી તો બી ઠીક છે, ઇટ્સ ઓકે. જો આ કોણ છે? હાય કરો બેટો, હાય બોલો. ઓય તો હું મારી બેબી સાથે રહું છું એઝ અ હાઉસવાઈફ, અને મારું ટ્રાવેલિંગ વધારે હોય છે સુરતથી અમદાવાદનું. તો હું વિચારું છું કે તમને લોકોને બી ટ્રાવેલ કરાવો અને વ્લોગ બી શૂટ કરીએ. સારું ના બેટા, એવું ના કરીશ દીકરા, એવું ના. આપણે આ ચેનલમાં બહુ બધી વાત, દીકુ એવું નહીં કરવાનું બેટા. આપણે આ ચેનલમાં બહુ બધી વાતો કરીશું. તમે મને કમેન્ટ કરજો, હું કમેન્ટ કરીશ, બહુ બધી વાતો કરીશું, બહુ મજા આવશે. અલગ ટાઈપની વ્લોગ ચેનલ બનાવું તો એમાં મેમોરીઝ બી બહુ બધી આવે, વિડીયોઝ બી બહુ બધી આવે, અને એક જર્ની રહે લાઈફની, લાઈક અપ ડાઉન કેટલા આવ્યા, કેટલા સારા મુમેન્ટ્સ આવ્યા, કેટલા ખરાબ મુમેન્ટ્સ આવ્યા, સમ સેડ, સમ હેપી. મારી એક ફ્રેન્ડે મને કીધું હતું કે તું એક વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી દે, ચાલી જશે, ઓડિયન્સ આવશે. અને જે ઓડિયન્સ મારા બ્યુટી ચેનલ પર છે એ અહીંયા પણ આવજો, અને તમે લોકો અહીંયા આવી ગયા છો તો મારી બ્યુટી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મને જોશો એ બધા બ્લોગમાં ધ રિયલ મી, બિકોઝ એક સ્કિન કેર, બ્યુટી અને હેર કેરવાળી મારી ચેનલ છે. એમાં તો મને રિયલ તો તમે લોકો જોઈ નહીં શકતા કે હુ આઈ એમ, લાઈક મારી પર્સનાલિટી શું છે શું નહીં, આઈ ડોન્ટ નો. તમે મને નહીં ઓળખી શકો એમાં, બટ આઈ હોપ કે તમે મને મારા બ્લોગથી તમે મને જાણો, મને ઓળખો. આઈ વોન્ટ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. સો મારું પર્પઝ એ હતું વ્લોગ બનાવવાનું કે મને 2-3 વ્લોગ અપલોડ કર્યા ને તો મને થોડોક ઇન્ટરેસ્ટ આવવા લાગેલો. સો મેં વિચાર્યું કે કંઈ નહીં કરીએ, બિકોઝ વિથઆઉટ ઓડિયન્સ તો વી આર નથિંગ. તો કાલથી વ્લોગ અપલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. હું મારું 100% આપીશ કે તમે સેટિસ્ફાઈડ થઈ શકો. લાઈક જેવી રીતના વ્લોગમાં થોડું ઇન્સ્પાયર થઈ સારું. ફાયદા બી મને આવડતું નથી, બટ ધીરે ધીરે શીખી જઈશ. તમે લોકો સપોર્ટ કરશો તો. તમે લોકો પણ ખુદનું ધ્યાન રાખજો, ખુદને પ્યાર કરજો. અને આ ગુજરાતી વ્લોગ હોવાના છે ને મારી સ્કિન કેર ચેનલ હિન્દીમાં છે. ટાટા, બાય બાય.